શાસ્ત્રી હરેશભાઈ જોશીના મુખે મારી કવિતા આજના વિચારો. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રીજી. કે દાદા પથ્થરને ભગવાન માનતા હતા. આપણા બધા દાદાઓ વડીલો કે દાદા પથ્થરને ભગવાન માનતા હતા, પણ આપણે ભગવાનને જ પથ્થર માનીએ છીએ. આજની જિંદગીમાં ગૂગલ બાપા જિંદાબાદ. આજની જિંદગીમાં ગૂગલ બાપા જિંદાબાદ. તેથી આપણી પાસે જાણકારી છે પણ સમજદારી નથી. દાદીની સ્ટોરી આપણી રાહ જોતા સૂઈ ગઈ. કારણ કે રાત્રે સૂતા ને ત્યારે દાદા દાદી વાર્તાઓ કહેતા, પંચતંત્ર હિતોપદેશની વાર્તાઓ થતી. દાદીની સ્ટોરી આપણી રાહ જોતા સૂઈ ગઈ ને આપણે ઇન્સ્ટામાં સ્ટોરી નાખીને ખુશ છીએ. આજનો માણસ ચંદ્ર અને મંગળ સુધી પહોંચી ગયો, પણ સગા ભાઈને મળવા બીજા શહેરમાં ન જઈ શક્યો. આજે ફેસબુક પર 4000 મિત્રો છે, પણ એક અવાજે દોડી આવતા હતા. એ 4 ભાઈબંધ ક્યાં ખોવાઈ ગયા એની ખબર નથી. જ્યારે આપણી પાસે કંઈ ન હતું ત્યારે બધું જ હતું, ને આજે બધું છે પણ જાણે કંઈ જ નથી. કેટલી સરસ લાગે.